લો નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે। કંઈક આ વાગી ગયા આજ 7:30 અને આવી ગયા આપણે બઈ છે। આ હે બ્રાહ્મણનું ઘર, અહીંયા મંદિર, હવે પાણી પીએ પીહું, મસ્ત મજાનું મંદિર છે। ઠાકર ભગવાનના દર્શન કરીને બસમાં શરૂઆત કરી દેવાની। આપણે આવી ગયા, આપણે અહીંયા રાખ્યા એમ તો ઠાકર। ઠાકર સિવાય બધું ખોટું છે ભાઈ। આપણી બસ ગામમાંથી જવાકની છોકરા આવી જાય, થઈ જાઉં હાલતા। તો વાગી ગયા 7:30 અને કરી દેવી શરૂઆત ફટાફટ। આગની નિશાળે પૂગી જાય પછી છૂટા। તો હાલો આગળ મળીએ। આપણે આવી ગયા આપણે ખેતરમાં અને વારે હે પાણી ને કોણ? હા મજૂર વાળી મજૂર પાણી વારે મજૂર મજૂર નથી હો। હા તું કે હું કે મેં કે બોલે આ ખેતી હે ઈ મારા પતિની હું કહેવાય કંપની હે અને એનો મેનેજર હું છું। પાણી વારવાનો ભલે નહીં આ પાણી વારવું પડે, મેનેજર હોય ને બધું કરવું પડે। આ તો આપણા બાપ દાદા ને ધંધો હોય। હા આપણી ગુંદરી, હા આમાં વારે હે પાણી ને કંઈક 2 ને 4 ને 5મો ક્યારો પીએ છે। ઓલી બાજુથી તો પી ગઈ છે, કાલ પરમ દી જ પી ગઈ। અવડી થઈ અમારી ગુંદરી અને જીરું તો તમને ના દેખાય કિમોરામાં પણ ઉગી અસર ગયું। ના દેખાડી દઉં જીરું, અરે જીરું દેખાડી દઉં મિત્રો ને બધે જોઈ લઈએ કે ના જીરું ઉગી તો ગયું। એવું નથી ભગવાન, ઝીણું હોય ને। અરે ઝીણું હોય તો શું થઈ ગયું? હા દેખાય, જોજી દેખાય તો જ આ પાડજો। દેખાય પણ આમ ઝીણું હોય ને એટલે બહુ ના દેખાય આમ। અને ક્યારે ભરાતા બહુ જાજી વાર લાગી। જો તમારે ઓયલું માંડવી હતી હલેખરી ની હું જા જીરું ફોન પડી ગયો તો જરીક હવે જીરું દેખાય, ઓવડું થયું હે આમ જીરીક ત્રાહો કરો તો હા એમ તો દેખાય। આ બધું જીરું ઉગી ગયું હે અને ઓયલું માં માંડવી મસ્ત મજાનું। રીત નહીં મારે હે ને પાણી ખૂટે ને તો ઓયલું માંડવી વીણવાની હે, ઢગલો ખમો કરવો પણ ક્યાંય હું નવરી ના થાઉં તોય અટાણ આવીને ભગવાન ખીજે એમ કે તારે કામ શું? તો હવે કંઈક આ 20 ક્યારા હે ને ટૂંકા એ જ બાકી છે, બાકી આ લાંબા ક્યારા તો પી ગયા હે। એમ તો પાણી નો થેઠો એ કઈ ઉપાધિ જેવું હે નહીં। આ 20 ક્યારા આ ટૂંકા હે ને ટૂંકા એ જ બાકી છે। આ બધા અહીંયા 20 ક્યારા ટૂંકા હે થોડાક એ બાકી છે, બાકી આ લાંબા ક્યારા ટોટલી બધા પી ગયા। અને એની ઝલક જોવી હોય ને તો જો કેટલો ફેર પડે, ભલે આમાં દેખાય એ રીતનું પણ દેખાય ચોખ્ખું એમ, કારણ કે પાણી આવી ગયું હોય ને એટલે ચોખ્ખું દેખાય। આવું કંઈક જીરું થઈ ગયું હે, હજી તો ઉગતું આવે એમ તા આ બધું ઉગતું આવે હજી। આમાં દેખાય નહીં તમને, નકર આવી રીતે આપણે અહીં બેઠા હોય ને તો આમ ચોખ્ખું દેખાય હે, એકદમ મસ્ત દેખાય। અને આપણે આ ફરફરિયા બાંધ્યા ને એ કામકાજ સારું કરી ગયા હે। નકર એક જણું એમાં જ હતું।
જો દેખાય ને કે આમ થયા રાખે ને એટલે આપણે સૂર્યને હિસાબે આમ ચમકતા હોય ને ફળફળ થયા રાખે ને કંઈક અવાજ કરે ને એટલે હે ને ચકલા ઓછા બેહે એમ બેહે તો ખરા પણ ઓછા બેહે એમ બીક લાગે એટલે ઉડી જાય જેવા બેહે ને એવા ઉડી જાય પાછા તો હાલો હવે આપણે ચા પાણી આવવાના હે હાલો તો ચા પાણી પીતા આવી ઘેર આગે કે લાઈટ હોય ગઈ ચા પાણી પીવા ઘેર જવા મેં તો હાલો ચા પાણી પી આવી ઓકે હાલો તો હાલો હવે આગળ મળીએ રેવા દ્યો મોરો ઉપાડી એવો કાઢો આવ્યો ને તો એ મુકતા નથી જતા એને કાઢો કાઢવો માં ટ્રેક્ટરનું પૂરું કરી જતા આ બિચારી મીંદડીયામાં કંઈ કારી ખાવે ખરી કડારીનું છે એવું તૂટો પણ હજી બધો નથી તૂટો જાર હોય ને કંઈક લઈ આવીને સતરાજો કરો નોકરી કરે રાખી જ બોલ અહીં છે ને એમનો એટલામાં કડા છે જો આ કડો આવી ગયો મોટા માથા વગરનો પાણા હોય જે આવી જાય ને પૂરું કરી દે એ કાઢવો એવું જરૂરી હોય કેમ કે નકર છે ને બીજા હાથીમાં ગમે એમાં રાપ ને એવું તો હાલે જ નહીં બટને બટકાવી જ નાખે એ કડામાં આવી ગયું ને મોકે મોકે તો તઈ ત્યાં નકરતા ભાઈને આંકવાના હોત ને તો ભાઈ આંકી નહીં ખાવો તો આને વેત હોય નહીં તે હાલે નહીં પણ આવું કડારું છે ને કે ભાઈને ના જ પડી કે તું આંકજે નહીં કેમ કે એક દી હે ને અહીંયા આંકતો તો દાંતી હતી એની એક દાંતી તોડ નાખી પછી એને પપ્પા ખીજાણા હતી આજ ફેર કહો ભાઈ તું આમાં હે ને આંકજે જ માં એ કડા આવીએ જો અવળા પાણા નીકળે એવા લાઈન આગળ પડ્યો ને અવળા ડંગણું જોઈ લ્યો ને ચોખ્ખું તાર પપ્પા આખડા આખી એને પપ્પાને વેત હોય નહીં કે હાલે નહીં હવા તન અને જાય છે હવે પાણી વારવા જા ને પાણી વારવા હા પાણી વારવા જા બોલો ગાવડો ને બોલી હું હા અને આ કંઈક થોડા ફરફરિયા જર્જરિયા રહી ગયા દે બાંધવા કયું વેત આવ્યું ને હાથમાં બળતરા બેહે ને પછી ઓલી અબાગણી છે ને લાગી હવે છે ને હાવ બળતરા એવી થાય હા તો એ ઓલા ટૂંકા ક્યારા એ 20 ક્યારા પાય પછી આ 50 લાખ 5 લાખ વાળી કટકી એ 1.5 લાખની છે 5 લાખની નથી કોક ભાઈ નામ પાડ્યું હે કોક ભાઈ નામ બદલાયું એક ભાઈ નામ બદલાયું કે 5 લાખ વાળી કેતા જ આવી એમ કીધું હા એમ કે અમારે 1.5 લાખની અમારે આ બનાવી ને તો 1.5 લાખનો ખર્ચો આવ્યો ને એટલે 1.5 લાખ વાળી કટકી કઈ વેચવામાં 1.5 લાખની નથી કેતો એ વેચવી નથી એમ તો દેવાની નથી ને કઈ કરવાનું નથી આ તો ખાલી બનાવી ને જેથી ટુકડો હે આ કટકી આ હામો હેઠો રહ્યો ને વચમાં જરા દેખાય ત્યાં આવી રીતના બહુ ઊંચું હતું એટલે એને આમ બેહાર્યું ને એસોથી કદડો નીહરી પીડ્યો ને ઘણો એ બધું રેવલ કરવામાં બહુ જાજો ખર્ચો આવી ગયો એટલે 1.5 લાખનો ખર્ચો આવી ગયો એટલે 1.5 લાખની કટકી નામ પાડ્યું અમે આ તો પછી નામ પાડી દીધું 1.5 લાખ વાળી કટકી ખરચ તો જો કે 2.5 લાખનું એવું પણ આ તો અમે 1.5 લાખ કઈ ના એ તો 2 લાખ જેવું આવી ગયું હે તો બની ગઈ ને હાટે નામની મસ્તીની બાકી છે ને કટકી તો અમૂલ્ય હે અમારે એ કઈ વેચવાની કે એમ કિંમત નથી કહેતા આમ નામ પાડ્યું એનું એટલે હવે તું હે ને એ ક્યારા પાયલે કા અને પછી આ 1.5 લાખ વાળી કટકીને પાયલે હવતાભાઈ ને એને આવો ફાલ તાલ પકડી ગયો હો હવે કેમ છે તુવેરનો ફાલ
તુવેર વાવવા જેવી છે જતા રોજના કઈ ખાવા ના દે વાવવી કેમ. અને આ મરચાં ત્યાં કાવા લેવડાવ્યા પડે જીન ભાવતા હે ઈ તો એમ કેતા હે હારું મરચા આવી પીડે નીકળે તીખા ભડકા ના જ પેટના કોઈ ખાઈ ના હવે એ તો હારો ઓછા જોઈએ જોઈએ ઓછા પણ આ ખાય કોણ તીખા. તો હાલો હવે આપણે એક મોટર હાલતી કરી આવજે. મોટર હાલતી કરી આવી ને એ વારવા જાય પાણી તો મોટર હાલતી કરી આવી. હાલો મોટર હાલતી થઈ ગઈ છે અને આ ક્યારે હતા પીએ એટલે આમાં 80 મિનિટમાં ક્યારે વારીને લઈને તો ક્યારે ભરાઈ દે એનું શું કરું હા સડી આવે નાખું વારીને લઈને બિચારું જીરું પાણી તો કેમ લઈ શકીએ ભગવાન જાણે શું થઈ ગયું જીરાનું નાખું વાર લે તાં પાણી હળેરાટી કરતું જાય ઓલ કેમ કે અહીંથી પટ્ટી મૂકીને એવું છે એવું બધું હાલે છે. હું કહું તમે છો ને તો ધોળ પટ્ટીને પાણી છે ને એટલું પવરાવી દો ને હા સળી આવે આમ નાકા વારવા એટલે કઈ ઘા વારવા પડે. હું કહું તમે છો ને તો એટલા નાકા વરવી દેતા જાવ ને તો બીજી વારના પાણી કટકીમાં તો આપણે વાસી આ પાણી અઘરીનું બહુ હોય કેમ કે હે ને જો ગયો ક્યારે આખરી કહે વારો જો ઓલો એટલી વાર વહેલો વાર્યો ને તોય ગુંદરીમાં પાણી નીકળી ગયું અને આ બગડાભાઈ છે ને ગુંદરીમાં બગડમ કરીએ એવા હે હજી એક ક્યારો આખો રહી ગયો. મેં તો કીધું તો મેં જોયા નથી ક્યારે પાણી વારવા ગયા હોય ને ક્યારે જોયા વગરના ઘેર આવતા નહીં તો પછી મને ખબર હતી કે હજી ચાલુ હોય મોટર વારવો જો હોય તો પછી કહેવાય ને કે ને ક્યારો હે પાયલે પછી કાઢજે ગોટાળા ના થવા દેવાય પાણી વારવું ઈ જ ખૂબી હે. એ ક્યારો પૂગ્યો હાલો વારો પાછો આપણે હે ને ફોન પકડીને ઊભી ને તો બેક નાકાના વારવા અહીં વિડીયો તો ઉતરે એ તો ઠીક પણ હે ને આપણે જે આ નાકા વારવાના હારુડા છે કાંઈ ઘા વારવા પડે ને તે થાકોડો લાગી જાય. હા મારવેરી નથી આ એ નાકું હે અને ઓલું મારું વારેલ છે એ નાકામાં કઈ ફેર છે શું ફેર છે હે ભગવાન તો એટલા પાણી વાયરે અપડ જાય હો હા હકીકત ન્યાય ઉપર બોલજો હું હા નામી વારું ને અહીં કેમ કે આપણે હે ને બરાબર ના વરતું હોય ને તો એને આ કેવી જ પડે ને કાલ હું પછી એમ કહી દઉં મારાથી પાણી વહેરું નહોતું એટલે તમે વારો ફરફરિયા કામ કર્યા નામી કામ કરી ગયા હાલો તો વાગડ પછી મળી. હાલો તો મિત્રો સુરજ દાદા એને ઘરે વયા ગયા અને આપણે ઘરે વયા જઈ બસ મૂકી વા અને અહીંથી ટૂંકમાં બસ મૂકીને હાલતો થયો એને 1.5-2 કિલોમીટર ફોલો કરી ને અહીં જરાક ફાંકી ખાવા ઊભો હતો મેં કીધું લે ને બધા મિત્રોને સીન દેખાડી દઈ કેવો વ્યૂ આવે કેવો મસ્ત વ્યૂ આવે જો સુરજ દાદા એને ઘરે જાય આપણે ઘરે જઈ આવું કંઈક અહીંયા જંગલ છે બધું પવન ચક્યું છે આવું બધું જંગલ છે અહીંયા પાછી વાડી આવી ગઈ જા ભાઈ જગમગિયા બાંધી દીધા ચકલાની હિસાબે આ બાજુ જંગલ સુરજ દાદા જો તળબડીઓ કરતા એટલી વારમાં તો હાવ નીચે આવી ગયા. તો આપણે હવે જવાનું છે ઘરે અને આપણે ચાલુ ગાડી વિડીયો ઉતારતા નથી આવી રીતનો આવો સીન કંઈક સારો હોય ને બધુંનો કંઈક આમ જોવાની મજા આવે એવું હોય તો એ વારી લઈ તો હાલો આજના વિડીયોમાં એટલું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો આખો જોતા રહેજો
એવી બધાને ભલામણ કરીએ. હાલો તો આગલા વિડીયોમાં મળીશું.